સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પ્રસિદ્ધ વારાહીધામ ખાતે રજત જયંતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે આજે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજથી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આમ તો વર્ષોથી લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે। દેવો અને ઋષિઓ પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હતા, ત્યારે લોકો પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે તે માટે ધારાસભ્યએ કેમ્પ ખુલ્લો મૂકી આયુર્વેદિક દવાઓ લેવા અપીલ કરી હતી। આજે પ્રાંતિજ તાલુકાના ઓગલુ ગામે વારાહી માતાના રજત જયંતિ પ્રસંગે ગામની અંદર માતાજીના દર્શન કરવાનો લાવો મળ્યો, સાથે આશીર્વાદ પણ માતાજી લીધા અને એક શુભ સુંદર સારું કાર્ય અમારો આયુર્વેદિક ના અધિકારીઓએ આવી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કર્યું। આયુર્વેદિક કેમ્પની સાથે સાથે જે આપણી પદ્ધતિ હતી જૂની પદ્ધતિ તરફ મારવા માટે આરોગ્યના આપણા આયુર્વેદિક અધિકારીઓ ખૂબ જ હાજર છે અને ખૂબ સારી ટ્રીટમેન્ટ સારી દેવા આપું છું। હું ખુદ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરું છું। પેટની નાની મોટી કોઈ પણ તકલીફ હોય, મારે એસિડિટી તકલીફ હોય તો હું એમનાથી ઉપયોગ કરું છું, એટલે સારી સેવા આપું છું। આ સાથે મારા આયુર્વેદિકના તમામ કર્મચારીઓ અભિનંદન। આ ગામની અંદર માતાજીના પાદર્શન પ્રસંગે માતાજીને આ ગામ પર ખૂબ ખૂબ આવે છે અને આ તાલુકાનો ખૂબ વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય અને આવનારા સમયમાં ખૂબ પ્રગતિ થાય, પ્રાર્થના માતાજીને અને સૌના મારા રામ રામ અને વંદન।